વહાલા સુજન બંધુઓ, આપ સૌને ખૂબ હેતથી જય શ્રી કૃષ્ણ. આપણી વૈદિક સનાતન પરંપરાના મૂળભૂત અંગ કહી શકાય એટલે કે 18 પુરાણો, અને એ પુરાણોની શ્લોકોની સંખ્યા અને પ્રત્યેક પુરાણના નામ એ આપણે ભાગવતજીના શ્લોકોના માધ્યમથી પ્રાપ્ત થયા છે. તો એમાંના 11 પુરાણોના શ્લોકોના સંખ્યા અને તેના નામ આપણે જાણ્યા છે. અને હવે આગળના 7 પુરાણ અને એમાંના આ સપ્તમ શ્લોકની અંદર 3 પુરાણોનું વર્ણન છે. વરાહ પુરાણ, વામન પુરાણ અને સ્કંદ પુરાણ. તો એ 3 પુરાણોની શ્લોકોની સંખ્યા એ આપણને ભાગવતજીના 12મા સ્કંદના 13મા અધ્યાયના 7મ શ્લોકની અંદર પ્રાપ્ત થાય છે. તો આવો તેનું શ્રવણ કરીએ. ચતુર્વિંશતિવારાહમ એકાશીતિ સહસ્રકમ સ્કાંદમ શતમ તથા ચેકમ વામનમ દશકીર્તિતમ. કે વરાહ પુરાણની અંદર 24,000 શ્લોક છે, સ્કંદ પુરાણની અંદર 81,100 શ્લોક છે, અને વામન પુરાણની અંદર 10,000 શ્લોક છે. તો આ 3 પુરાણોની શ્લોકોની સંખ્યા અને તેના નામ આપણને આ શ્લોકના માધ્યમથી પ્રાપ્ત થયા છે. અને હવે ભાગવતજીના 12મા સ્કંદનો 13મો અધ્યાયના 8મ શ્લોક, તેની અંદર જે આગળના 4 પુરાણ બાકી રહ્યા છે તેનું શ્રવણ અને તેનો શ્લોકોની સંખ્યા આપણને પ્રાપ્ત થશે. એટલી વાત સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ.